વેલકમ બેક। તો પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને ચીફ ઓફિસર હિરલ ઠાકર આમને સામને આવ્યા। ધારાસભ્ય કિરીટ પટેલના ચીફ ઓફિસર પર દાદાગીરીના આરોપ છે। ચીફ ઓફિસર હિરલ ઠાકર માથાભારે અને મનસ્વી રીતે નિર્ણયો લેતા હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે। ચીફ ઓફિસર પોતાની જાતને દબંગ ઓફિસર સમજતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। રજૂઆતકર્તાઓ સાથે ચીફ ઓફિસર દાદાગીરી કરે છે। હિરલ ઠાકર સામે 2 થી 3 કેસમાં પોલીસ તપાસ ચાલી રહી હોવાની વાત કિરીટ પટેલે કરી। હિરલ ઠાકરે ધારાસભ્યના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા। ધારાસભ્ય સામે માનહાનિનો કેસ કર્યા પછી મને હેરાન કરાય છે। પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે દર 4 દિવસે અડચણ ઊભી કરવામાં આવી રહી છે તેવું હિરલ ઠાકરનું નિવેદન સામે આવ્યું। કે આ ચીફ ઓફિસર પોતાની જાતને દબંગ કઈ સમજે છે। એમને માત્ર ફોટા પડાવવામાં સોશિયલ મીડિયાની અંદર રસ છે અને પાટણની અંદર નહીં, એમને અત્યાર સુધી જ્યાં જે પણ નોકરીઓ કરી છે તો એમનો ભૂતકાળ એ વિવાદિત રહ્યો છે અને હજુ પણ એમને પાટણ નગરપાલિકાની અંદર જે નિર્ણયો લીધા છે કાયદા વિરુદ્ધ જઈ એની 2 કે 3 ગુનાની અંદર પોલીસ તપાસ ચાલી રહી છે અને એની પણ ગુનો નોંધાવી શક્યતા છે। એટલે જ્યાં સુધી ખાતાકીય તપાસ નહીં પરંતુ લોકો જે રજૂઆત કરવા છે એમની સામે દાદાગીરી કરવી આ એક ચીફ ઓફિસરને સાજે એવું નથી અને એના માટે જે ગુનો નોંધાયો છે એના લીધે આવા અધિકારીઓની અંદર એ ડર પેદા થશે। મારો પીછો કરવો, રેકોર્ડિંગ કરવું, મારી ચેમ્બરમાં ઘૂસી આવવું, મારી ચેમ્બરમાં આવી અને રેકોર્ડિંગ કરવું, આ બધી હરકતો તેમની લગભગ 24 જૂનથી ચાલતી આવે છે। 24 જૂને મેં પાટણના ધારાસભ્યશ્રીના સામે કોર્ટની અંદર ક્રિમિનલ ડિફેમેશન મેં દાખલ કરી। ત્યારથી મને પ્રેશરમાં લાવવાના ભાગરૂપે આ બધી હરકતો થતી હતી। એટલે